पाव है पाव माछली वो खाई माछली पाव वो खाई माछली ना पाव भावे ज आ पाव ना टुकड़ा नाखे बड़े हेलो गाइस वेलकम बैक टू माय चैनल। आज અમે ચાઈલા અંજનેરી પર્વત પર તમે અગાડી તો જોઈ જશે વ્યૂ કેવો હતું ને રસ્તા બી એટલા ખરાબ છે ને અહીંના એટલે કે આ ઘાટ છે આ રસ્તા છે અમે કેટલા ઉપરથી આવ્યા છે જોઈ લેજો એટલું ખતરનાક છે ને અને અમારી એક્ટિવા લઈને આવેલા છે એના કારણે રસ્તા એટલા પેલા કપચી વાળા છે આવી રીતે આજે અગાડી દેખાય રીતે ને ઘાટ પર ઘાટ ચડવાના છે અમારી બધી ગાડી ઉપર ચાલી ગઈ છે અમે થોડા જરીક રિલેક્સ તો આપણો વિડિયો બી જોવાનું ને આ અંજનેરી પર્વત છે અને ત્યાં જ આપણા હનુમાન દાદાનો જન્મ સ્થાન પણ એ જ છે મૂકી દીધા અમારા બેસતા પોટલા અને આ ખબર નહીં આમાં શું કરો તમે એ લીંબુ કાપીએ લીંબુનું કામ લીંબુ કાપે ખાવા હારું હવે ઉપર પહાડ ચડવાના આ લોકો લીંબુ કાપે આ મૂકો રે ભાઈ આ લોકો જમરૂ ખમજીને લીંબુ કાપવાના આમાં મૂકો હવે આને મીઠું માટે ખાય આ લોકો બધાએ પોતપોતાના બાટલા લઈ લીધા પાણી પીવા માટે 1 2 3 4 5 પણ ઉચકવાના કોઈના ઠેકાણા નથી 1 2 આ બધા જો હજુ બે એમ જ પડેલા છે ઉચકવા માટે બધાને કંટાળો આવે છે તમે પણ અંજનેરી પર્વત પર આવો તો અહીંયા બધા પર પર્સન 30 રૂપિયા ટિકિટ છે અને પાર્કિંગના 20 રૂપિયા આ ઉપર વાંદરા છે તે હેરાન કરે એટલા માટે આ બધું અમારે સગવડ કરી સેફટી આ જો આના પેટમાં બી કઈ છુપાયું છે એનું બેગ એ રા હનુમાન દાદા જય બજરંગબલી ફૂલ સેફટીમાં હવે જવું પડશે આ બધું છુપાવેલું છે માલ સામાન ખાવાનું આ ઉપર એક મંદિર છે અને હજુ બીજે ગેંગ આવે છે અમે 3 જણ ઉપર છે જોશમાં આવી ગયા છે ઉપર હા જોશમાં આવી ગયેલા છે ને એટલો મસ્ત વ્યૂ છે ને નજારો તો એટલો મસ્ત લાગે છે ને હા અને પાણીનો એકદમ ટાઈટ થઈ ગઈ સારું રહેશે તમે જો તમારી સાથે પાણી લેતા આવો તો અને દંડા લેવાનું ભૂલતા નહીં હા નહીં તો વાંદરા લોકો તમને હેરાન કરી નાખશે અહીંથી અમે આટલું ચડીને આવી ગયા હવે આપણે આ ચડવાનું છે આ એ પેટનો ખરાબ હોવાનું ચાલુ આ લોકો હમણાં આવ્યા ઓય બેન ભક્ટર હા બેન ભક્ટર દર્શન કરી લીધા છે અને હવે પાછા આપણે અંજની આવું તો બહુ ટોપ પર પહોંચી ગયા આ બધા નાના પોયરા આ નાના લોટાની જેમ રમવા લાગ્યા કચલા હાટે ખાઈ ગયું
હાથ જોજો. એ કાલે પણ એક મળી લો, પકડી લીધું હે. આજે બી વાહ. મૂકી દીકા, ભૂખ લાગી, પાણી પીવાનું. એ જોજો 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 પેલો ઉપર છોકરું છે, છોકરું. ચાલ વાહ. હવે આ ભાઈને આપણે આ ભાઈ સાહેબ ને આપણો ફ્રેન્ડ બની ગયા છે, તો આપણે સાથે લઈને ચાલીએ હવે ફાટે આપણે ફાટે ને મૂકી બી દીધા જોયું. બસ તમારો સાથ આટલા સુધી જ હતો. તમને પણ એક વસ્તુ બતાવું. 3, 2, 1 સ્ટાર્ટ. એ તો લોકેશન સારું દેખાય એટલે આ લોકો ફોટો પાડવાનો છોડે જ નહીં. ફોટા પાર કર્યા જ કરે. હવે બેસી ગયો પાછો. બિસ્કિટ ખાધી તે કાલે જેમ. યાર છાંગ. હવે નજીકમાં જ અંજની માતાની ગુફા છે. આ ઉપર ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે હનુમાન દાદાના જન્મ સ્થળ પર. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. હા, આ જગ્યાએ હનુમાન દાદાનો જન્મ થયેલો. હનુમાન જન્મ સ્થાન અંદર જવાય ને. આ છે શ્રી માતા અંજની ગુફા અને અહીંયા હનુમાન દાદાનો જન્મ થયેલો. હવે આપણે જઈએ દર્શન કરવા માટે અંદર. જય હનુમાન દાદા કી જય. હા અંજની માતા. તમે લોકો આવે તો આ અંજની માતાની હનુમાન ગુફાનો રસ્તો આ સાઈડ છે, તો આ સાઈડ જઈને જ આવજો, પછી ઉપર ચડજો. આ જગ્યાએ જ હનુમાન દાદાનું જન્મ સ્થળ છે. હવે વરસાદ બી ચાલુ થઈ ગયો છે. એ ટીપા ચાલુ થઈ ગયા છે વરસાદના. હજુ આટલું ચડવાનું બાકી છે. આ લોકોને જુઠ્ઠું બોલીને અમારે ચડાવવું પડતું છે. બસ નજીક છે એમ કરીને ચડાવવું પડતું છે. એ વરસાદ ચાલુ થઈ ગયો. આ સાઈડ તડકો પડે છે ને આ સાઈડ વરસાદ વાદળથી વરસી છે. સરોવર છલી ઉઠ્યું, વૈરું નીચે. સાસ્તો જો અવાજ સાંભળો. એ જ છે. હવે આટલું જ બાકી રહ્યું કે આ ઊભી ચરણ છે ને એટલે વધારે હાફ આવે. ઉપર વાંદરાઓ છે જ. ફાઇનલી અમે આવી ગયા છે હનુમાન દાદાના જન્મ સ્થળ પર. બોલો હનુમાન દાદા કી જય. બોલો રામચંદ્ર કી. બોલો શ્રી હનુમાન કી. અમને એવું લાગેલું હતું કે જન્મ સ્થળ ત્યાં જ છે, તો પછી ઉપર આવ્યો ત્યારે ખબર પડી કે હજુ જન્મ સ્થળ બાકી છે. એટલે હનુમાન દાદાનું મંદિર ઉપર છે હજુ આ સાઈડ. તને અહીં આવતા કેટલા વર્ષ થયા? 3 વર્ષ થયા. કેવી રીતે? પહેલા વર્ષે આવેલા ત્યારે એક ચરીને જતા રહેલા, અમુક લેડીઝો હતી અમારી સાથે, એટલે બીજા વર્ષે આવ્યા ત્યારે ટાઈમ નહીં મળ્યો. ત્રીજા વર્ષે બી 5 થી 10 વાર હાના થઈ છે અમારી. છેલ્લે મંદિર દેખાય. અને પેલો હનુમાન દાદાનો ભગવાન દેખાય છે. અરે ભગવા રંગ અરે ભગવા રંગ. હવે ફાઇનલી પહોંચી ગયા છે અમે હનુમાન દાદાના મંદિરે.
ક્યારથી અમારા ક્યારથી મને એવું લાગતું હતું કે હમણાં આવશે એવી રીતે મેં કેટલા બધા પછાડી હનુમાન દાદાના મંદિર જોયા અને મેં ખોટા રિવ્યુ આપેલા છે પણ આ ફાઇનલી અમે પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે. એ તારીખ ને આ રહ્યું મંદિર આપણું. 2.5 કલાક થયા. ફાઇનલી હનુમાન દાદાના મંદિરે. જય જય હનુમાન દાદા કે જય. ફાઇનલી તમને બી દર્શન કરાવી દઉં. અહીંયા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ને આ બધા ઝાપતે મેગી આજુ ને આ બે જો ને કેવા ખાઈ આ કોપ કોને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ને ધુમ્મસ. આ મારો પાર્ટનર, આ બધાના પાર્ટનર આવો તો આવવાનો અને આ મારો પાર્ટનર ભૂખર. વરસાદ બંધ થઈ ગયો છે અને હવે નીચે ઉતરવાનું ચાલુ કરીએ છીએ. હવે જોઈએ કેટલા વાગ્યા સુધી ઉતરી શકીએ નીચે. મસ્ત બધું ગ્રીનરી. ये वाला पार्ट पूरा खत्म कर दिया. હા 3 घंटे में ना. 3 घंटे में खत्म कर તો ગાઈસ અમે લોકો આવી ગયા છે નીચે અને આ બધા અમારા ઘાયલ આશિક કાઠી આવ્યા. આ થાકેલા પાકેલા માણસ અને મસ્ત હતું વ્યૂ. અને કેવું હતું કે વરસાદ બી બહુ ચાલતો હતો, વરસાદ બી બહુ હેવી હતો અને મસ્ત લોકેશન હતું. પણ કેવી રીતે ફોન તો અમારો અંદર દાખલ થઈ ગયેલો એટલે આપણું કેપ્ચર થયું નહીં બધું વસ્તુ. બાકી જે વસ્તુ હતું કે દાદર પરથી જે ધોધ એટલે કે પાણી પડે ને એમ સરળ એવું મસ્ત દેખાતું હતું. તો બસ આજના માટે આટલું જ. પછી આપણે હવે ખબર નહીં ક્યારે બીજા વ્લોગે મળશું. અને વિડીયો ગમે તો થોડું લાઈક શેર કોમેન્ટ અને સોરી અંદરમાં આવી ગયો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જ્યારે બી ફરવા જશું ત્યારે વ્લોગ તો આપણે બનાવતા જ છે. તો બસ તો હવે સપોર્ટ કરજો. મારી કોમેડી વ્લોગિંગ ગમે તો તમે મને લાઈક કરી શકો છો, સબસ્ક્રાઈબ કરી શકો છો. બાય.